વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 7.3 ની આપણે કન્ટિન્યુ કરીએ. તો એક્ઝામ્પલ નંબર 18 લાસ્ટ જે આપણે એક્ઝામ્પલ જોયો હતો એ ટાઈપના જ એક્ઝામ્પલ આપણે સાથે રાખીએ છીએ. બરાબર? કે ભાઈ I cos 2x 2 sin square x છેદમાં cos square x છે. બરાબર? તો આમાં શું કરી શકાય? વિચારો જોઈએ વિદ્યાર્થી મિત્રો. બહુ ઈઝી દાખલો છે. સિમ્પલ તમને અહીંયા cos 2x દેખાય છે. બરાબર? cos 2x ના આપણી પાસે ત્રણ સૂત્રો છે. cos square x sin square x to cos square x 1 અને 1 2 sin square x. તો 1 2 sin square x મૂકશું તો આની સાથે ઉડી જશે. એટલે અહીંયા આપણે cos 2x નું 1 2 sin square x વાળું સૂત્ર એપ્લાય કરીએ તો I બરાબર સંકલન 1 2 sin square x plus 2 sin square x છેદમાં cos square x તો છે આ કેન્સલ. વધ્યું શું? ફક્ત 1 upon cos square x dx. બરાબર છે? અને cos square x ઉપર જાય એટલે એ શું થઈ જશે? sec square x. અને sec square x નું વિદ્યાર્થી મિત્રો બહુ ઈઝી સંકલન tan x plus બહુ સિમ્પલ દાખલો. ચાલો ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 19 જુઓ. I બરાબર સંકલિત 1 upon sin x into cos cube x dx. ચાલો તો આમાં આપણે શું કરી શકાય? નીચે જુઓ વિધેય બે વિધેય ગુણાકારમાં છે. તો આવો મેં એક એક્ઝામ્પલ તમને જાતે આપો તો નીચે sin square x into cos square ગુણાકારમાં હતું તો આપણે છેદ વિભાજન કર્યું હતું. પણ અહીંયા ઉપર તો 1 છે તો અહીંયા થોડું છેદ વિભાજન થશે નહીં થાય. તો આને સરળ સ્વરૂપમાં ફેરવવા માટે જે 1 છે 1 ની જગ્યાએ આપણે નિત્યસમ મૂકી શકીએ. તો કયો નિત્યસમ મૂકી શકાશે? sin square x plus cos square x અને છેદમાં sin x into cos cube x તો છે જ. સમજ પડી? હવે તમે છેદ વિભાજન કરી દો તો I બરાબર સંકલન sin square x છેદમાં અહીંયા sin x into cos cube x plus cos square x છેદમાં sin x into cos cube x. બરાબર? અહીંયા જુઓ એક sin x કેન્સલ, અહીંયા cos square અને cos cube છે એ કેન્સલ. તો અહીંયા શું વધ્યું? I બરાબર સંકલન ઉપર sin નીચે cos cube. તો આને આપણે આમ કરી શકીએ cos cube માંથી એક cos તમે sin ને આપી દો તો sin by cos એ શું થઈ જશે? જુઓ અહીંયા sin x cos cube માંથી એક cos x બાદ અને cos square x as it is રહેશે dx પ્લસ એ છેદમાં sin x cos x છે એને તમે ઉપર લઈ લો તો sin x શું થઈ જશે? cosec x અને cos x શું થઈ જશે? sec x. બરાબર? ચાલો sin x ઉપર વયો જશે તો cosec x અને આ શું થઈ ગયું? cos x dx. ચાલો તો હવે અહીંયા જુઓ અહીંયા શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો I બરાબર સંકલિત sin by cos બરાબર એટલે કે tan અને આ tan x અને cos square ઉપર જતું રહ્યું તો sec square x dx. બરાબર? ચાલો તો અને આ બાજુ cosec x into sec x છે એ as it is રહેશે. બરાબર? સોરી dx અહીંયા આપણે બે વખત નહીં લખીએ, આમ લખીએ. ચાલો બસ cosec x into sec x. ચાલો હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરી શકીએ? વિચાર કરો તો tan x into sec square x છે. બરાબર? ત્યાં આપણે આદેશ લઈ શકીએ. તો અહીંયા આદેશ આપણે લઈ શકીએ tan x into sec square x છે તો ત્યાં આપણે tan x sec square x બરાબર t લઈએ. બરાબર? તો સોરી tan x બરાબર t લઈએ તો એનું વિકલન sec square x dx બરાબર dt થઈ જશે. અહીંયા જુઓ cosec x અને sec x અહીંયા કઈ નથી થતું. બરોબર? અહીંયા આનું ડાયરેક્ટ સંકલિત અવેલેબલ નથી. તો આમાં શું કરીએ? આપણે શું કરી શકાય? તો એક મિનિટ જુઓ અહીંયા
1 upon sin x into cos x તો હતું જ અહીંયા, બરાબર. તો જો અહીંયા હું થોડોક ચેન્જ કરું છું, અહીંયા ઉપર નીચે હું 2 વડે ગુણી દઉં છું, 2/2 sin x into cos x, બરાબર. એટલે આ શું થઈ ગયું, sin 2x નું સૂત્ર એ ઉપર જશે એટલે cosec 2x થશે અને cos x નું સંકલિત સૂત્ર આપણી પાસે છે, બરાબર. હવે cos x * sec x હતું તો એનું ત્યાં કઈ થતું નહોતું, તો એ આવા બંનેને આપણે અલગ અલગ સંકલિત આપી દઈએ. તો જુઓ અહીંયા I બરાબર સંકલિત tan x into sec square x dx પ્લસ અલામાં 2 કોમન એ છેદમાં 1 upon sin 2x થઈ જશે, કેમ કે અહીંયા સૂત્ર છે અને આના માટે આપણે આદેશ લઈ લઈએ શું, tan x બરાબર t વિકલન કરો, tan x નું શું થઈ જશે sec square x dx બરાબર dt. તો આમ એપ્લાય કરો તો I બરાબર ત્યાં શું થઈ ગયું, અહીંયા જુઓ tan x ની જગ્યાએ t આવી જશે અને sec square dx ની જગ્યાએ dt પ્લસ 2 અહીંયા cosec 2x sin 2x ઉપર જાય એટલે cosec 2x, અહીંયા શું થઈ જશે t2/2, અહીંયા 2 cosec x નું સંકલિત યાદ કરો શું થશે log mod cosec x minus cot x, બરાબર. અહીંયા 2x છે એટલે અહીંયા શું થઈ જશે log mod cosec 2x minus cos 2x, બરાબર. અને x નો સહગુણક 2 ક્યાં મૂકવાનો છેદમાં, એ ભૂલાય નહીં, પ્લસ c 2 કેન્સલ અને t ની જગ્યાએ પાછો આદેશ શું આવી જશે tan square x by 2 plus log mod cosec 2x minus cot 2x plus, સમજ પડી. તો જો દાખલો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. શું કર્યું આપણે સૌપ્રથમ 1 ની જગ્યાએ નિત્યસમ મૂક્યો, પછી આપણે છેદ વિભાજન કર્યું, છેદ વિભાજન કરતા આ બાજુ b ફરી વખત છેદ વિભાજન કરીને આપણે tan x * sec square x લેવા, અહીંયા sin x * cos x ને છેદમાં જ લેવા દીધા, ઉપર નીચે 2 વડે ગુણ્યું એટલે અહીંયા સૂત્ર બની ગયું sin 2x નું, એ ઉપર જતું રહ્યું એટલે cosec 2x, બરાબર. પછી ડાયરેક્ટ સૂત્ર મૂકીને આપણે સંકલિત કરી શકીએ. ચાલો ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 20, cos 2x ના છેદમાં cos x + sin x નો વર્ગ. બહુ ઈઝી, cos 2x નો જગ્યાએ કયું સૂત્ર મૂકી શકાય તમને ખ્યાલ જ હશે, છેદમાં cos x + sin x છે અને જોતા cos 2x બરાબર આપણે વિદ્યાર્થી મિત્રો cos square x - sin square x મૂકી શકીએ. તો આ સૂત્રને આપણે અંશમાં મૂકો તો I બરાબર cos square x - sin square x છેદમાં cos x + sin x નો વર્ગ. તો ઉપર જુઓ a² - b² ના સૂત્ર મુજબ આપણે a - b એટલે કે cos x - sin x into a plus b એટલે કે cos x plus sin x લખી શકીએ છેદમાં cos x plus sin x નો વર્ગ dx. અહીંયા dx લખવાનું ભૂલાયું. ચાલો તો અહીંયા cos plus sin x એક વખત ઉડી જશે, વધ્યું શું અહીંયા I બરાબર cos x minus sin x છેદમાં cos x plus sin x dx. આવો દાખલો આપણે આગળ ગણી ગયા, છેદ બરાબર આદેશ લ્યો એટલે અંશ આવી જશે, બરાબર. દાખલો અહીંયા જાતે પૂર્ણ કરી દેવાનો. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ચાલો એક્ઝામ્પલ નંબર 15. હવે જો અહીંયા 20 માંથી 15 આવ્યો ડાયરેક્ટ, કેમ કે આ બધા એક ટાઈપના એક સાથે હતા, બરાબર. આ ટાઈપ જ છે પણ થોડો અલગ પડે છે એટલે આપણે અલગથી રાખેલું છે. ચાલો I બરાબર સંકલિત tan³ 2x sec 2x dx, બરાબર. જોજો દાખલામાં તો આમાં આપણે શું કરી શકીએ, ચાલો વિચાર કરો. તો જુઓ અહીંયા tan³ 2x છે તો આપણે tan x બરાબર tan 2x બરાબર t લઈએ તો sec² અહીંયા નથી તો એ આદેશ ચાલશે નહીં. પણ અહીંયા જુઓ sec² લાવવા માટે હું આમ કરી શકું, tan³ x છે તો we can write tan² 2x into tan 2x. લખી શકાય કે ન લખી શકાય વિદ્યાર્થી મિત્રો? યસ, સમજ પડી. હવે tan² 2x છે તો એની જગ્યાએ એનો નિત્યસમ શું આવશે? sec² 2x minus 1 into tan 2x into sec 2x dx. સમજ પડી? હવે જો tan 2x into sec 2x નો ગુણાકાર આપણે આ બે સાથે કરી શકીએ. યસ, કરો. તો I બરાબર સંકલિત sec² 2x into
sec 2x into tan 2x dx minus અહીંયા sec 2x into tan 2x અહીંયા અલગ અલગ આપણે સંકલિત આપી દઈએ dx આ sec 2x tan 2x નો બે સાથે ગુણાકાર કર્યો અને અલગ અલગ સંકલિત આપ્યું ચાલો હવે શું કરીએ આમાં બરાબર જો શું કરી શકાય તો જો sec x into tan x નું સંકલિત શું થાય sec x સૂત્ર જ છે ને કેમ કે sec x નું વિકલિત sec x into tan x તો sec x into tan x નું સંકલિત શું થશે sec x એ 2x છે એટલે sec 2x થશે તો આનું તો ડાયરેક્ટ સંકલિત મળી ગયું હવે અહીંયા જુઓ અહીંયા શું કરી શકીએ આપણે તો બરાબર જુઓ આમાં ધ્યાનથી જુઓ તમે તો જુઓ sec 2x into tan 2x dx છે તો sec 2x નું વિકલિત શું થાય sec 2x into tan 2x હાજર જ છે તો આના માટે આપણે શું આદેશ લેશું sec 2x બરાબર t sec 2x નું વિકલન કરો તો sec 2x into tan 2x અને 2x નું થઈ જાય 2 અને x નું dx t નું dt તો sec 2x tan 2x dx બરાબર આપણે dt લખી શકીએ બરાબર આના માટે આનો સંકલિત તો ડાયરેક્ટ હાજર જ છે ચાલો અહીંયા આ આદેશ એપ્લાય કરો તમે તો i બરાબર સંકલિત sec 2x ની જગ્યાએ t2 બરાબર sec 2x tan 2x dx ની જગ્યાએ આ 2 છેદમાં આવી જશે એટલે dt બાય 2 માઈનસ અહીંયા sec 2x આપણે સંકલન બંનેનું એક સાથે જ કરીશું બરાબર હવે અહીંયા જુઓ 1/2 બહાર આવી જશે t2 નું યસ t³ બાય 3 અને sec 2x નું sec 2x into tan x નું sec 2x by 2 plus c 2 કેના બરાબર આ x ની સાથે જે સહગુણક છે એને કેમ મૂકવો પડે છેદમાં અને અહીંયા વિદ્યાર્થી મિત્રો 1/6 t ની જગ્યાએ મૂકી દો sec 2x એટલે sec³ 2x minus sec 2x plus by 2 plus સમજ પડી ચાલો તો આમાં એક્ઝામ્પલ નંબર 19 એ બી IMP છે કે આપણે એમાં ઘણું બધું ધ્યાન રાખવું પડે એમ છે અને અહીંયા બી એક્ઝામ્પલ નંબર 15 IMP છે સમજ પડી તો હવે બાકીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું બુકમાં લખી લેજો ધન્યવાદ